શું પીજીવીસીએલના કર્મચારીઓ માટે પ્રજાના પ્રશ્નોની કોઈ કિંમત નથી? રિસીવર નીચે મૂકીને આરામ કરવો, પ્રજાના પ્રશ્નોના જવાબ ન આપવા એ ફરજમાં બેદરકારી નથી? વાત છે રાજકોટની, જ્યાં 5-5 કલાકથી નાગરિકો લાઇટ ન હોવાના કારણે પરેશાન હતા. સંખ્યાબંધ ફોન પીજીવીસીએલની કચેરીએ કરવામાં આવ્યા, પરંતુ કોઈ પણ પ્રત્યુત્તર આપવામાં ન આવ્યો. સુરઠિયાવાડી સબ ડિવિઝનલ કચેરી ખાતે સ્થાનિકો પહોંચી ગયા અને જોયું તો ત્યાં હાજર કર્મચારી એ આરામ કરી રહ્યો હતો. એ ફોનનું રિસીવર એ સાઈડમાં મૂકી દીધું હતું અને કર્મચારી પોતાને શાંતિથી બેઠો હતો. જ્યારે તેને રજૂઆત કરવા માટે લોકો આવે છે ત્યારે પણ ઘણા બધા ફોન આવતા હોય છે, છતાં તે કર્મચારી ફોન ઉઠાવતો નથી. રિસીવર જ સાઈડમાં મૂકી દીધું હોય છે, બીજું એક ડબલું પડેલું હોય છે, તેમાં ફોન આવતા હોય છે, પરંતુ આ કર્મચારી એક પણ ફોન ઉપાડવા માટે પોતે જવાબદાર સમજતો નથી. ત્યારે સવાલ એ છે કે શું પીજીવીસીએલ એ આવા કર્મચારીને રાખે છે? તે કોન્ટ્રાક્ટ કર્મચારી હોય કે કાયમી કર્મચારી હોય, પરંતુ ફરજ પ્રત્યેની આવી બેદરકારી એ કેટલી યોગ્ય છે? યોગ્ય તપાસ થાય અને આવા કર્મચારી વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે, કારણ કે કર્મચારીઓને પગાર આવી રીતના આરામ કરવાનો તો મળતો નથી. જનતા એ પૂરેપૂરો ચાર્જ ચૂકવે છે. વીજળી બિલ જ્યારે આવવાનું હોય ત્યારે તો ઘણી બધી વખત મેસેજ કરવામાં આવે છે કે તમારું વીજ બિલ બાકી છે, જલ્દી ભરી દેજો, આ તારીખ છે, પરંતુ જ્યારે પ્રજાના પ્રશ્નોની વાત આવે ત્યારે તેમને સાંભળવાવાળા ક્યાં જતા રહે છે? જ્યારે લાઇટ ન હોય અને ઘણા બધા સમયથી લાઇટ ના આવતી હોય ત્યારે પ્રોપર જવાબ તો તેમને મળવો જોઈએ ને. લોકોની સેવા માટે પીજીવીસીએલ છે, એ વીજ આપીને કોઈ ઉપકાર તો કરી નથી રહ્યો, યુનિટ દીઠ ચાર્જ વસૂલી રહ્યો છે. અને 5-5 કલાકથી જ્યારે નાગરિકો પરેશાન હોય, ગરમીમાં શીખવા મજબૂર હોય, ત્યારે બીજી તરફ કર્મચારી તો પીજીવીસીએલની ઓફિસમાં એસી ઓફિસમાં આરામ કરી રહ્યા છે. ત્યારે એસી ઓફિસમાં આરામ કરનાર કર્મચારી અધિકારીઓને ક્યાં વેલ્યુ હોય કે નાગરિકોનું શું થતું હશે? જ્યારે નાગરિકો પરેશાન થાય, ફોન ન લાગ્યો ત્યારે કંટાળીને સ્થાનિકો એ ઓફિસ સુધી પહોંચે છે અને કર્મચારી આરામ કરી રહ્યો છે અને પૂછે છે શું સમસ્યા છે, તમે ક્યાંથી આવ્યો છો, તમારો વિસ્તાર કયો છે, આમ જાણે ઉપકાર કરતો હોય તે રીતના વાત કરતો નજરે પડ્યો. આગળની વાત છે હસનવાડી શેરી નંબર 2. હાલો આ રિસીવર આયા મૂકી દીધું છે, કસ્ટમર હેરાન થાય છે. આ ભાઈ પોતે 500 ફોન કર્યા. શું કે આમાં અત્યારે આ બધી વસ્તુ ક્યારે આવવાના આવી ગઈ છે કસ્ટમર કેર આપ શું કહેશો? રિસીવર નીચે પડ્યું છે, આપ શું કહેશો? સામે કેમેરો હે, ફોન ઉપર વાત કરતો હતો. તમારો ફોન ઉપર વાત નતો, તમારો ફોન બંધ હતો. કેમેરો ચેક કરો. ફોન ડેટ હતો, ફોન ડેટ હતો. તમે હજી હાલમાં નીચે પડ્યો છે. 7 વાગ્યાનો હું ટ્રાય કરું હું 4 વાગ્યાના ટ્રાય કર્યા, 500 ફોન કર્યા, કેટલા 500 હું લિસ્ટ બતાવું. કાંઈ વાંધો નહીં. જીબી ની લાઈટ તમારી ઘરે 500 વહી ફોન ગઈ છે. કર્યા છે, વોટ્સઅપ ની અંદર મેસેજ નાખ્યો છે, 4 વાગ્યાની લાઈટ ગઈ છે, થાંભલેથી ગઈ છે, હજુ સુધી કોઈ આવ્યું નથી. અહીંયા આવ્યા તો રિસીવર આખું નીચે પડ્યું છે. તમારું શું કેવું છે? આ જીબી ને આટલી બેદરકારી હાવ નાખવાની ઘરે નાના છોકરા હોય આવી રીતે આવે, કોઈ જવાબ જ નહીં. જીએપીને બિલ ભરો અટાણે કેમ ડાયરેક્ટ મેસેજ નાખી દે તમારો બિલ આવ્યું છે આ છે, તો આ રીતે કેમ નથી કરતા કઈ? પીજીવીસીએલના અધિકારીઓ આવા કર્મચારીઓને હટાવે અને કામ કરતા મહેનતુ અધિકારીઓને રાખે, કારણ કે આ કોઈ એક વિસ્તારનો પ્રશ્ન નથી. ઘણી બધી જગ્યાએ અસંખ્ય ફરિયાદ આવતી હોય છે કે પીજીવીસીએલના તરફથી અમને કોઈ જવાબ નથી આપવામાં આવી રહ્યો, ઘણા સમયથી અમે ફોન કરી રહ્યા છીએ, આ ઉપરાંત મેસેજ પણ કરવામાં આવે છે મોબાઈલ પર, પરંતુ કોઈ પણ પ્રત્યુત્તર આપવાનો સાહેબને ટાઈમ હોય તો આપે ને. સાહેબ તો પોતે આરામ કરવામાં મશગુલ છે. ત્યારે કર્મચારી હોય કે અધિકારી હોય, પીજીવીસીએલની આવી બેદરકારી એ ન ચલાવી લેવાય અને પીજીવીસીએલ કડક હાથે એક્શન લઈને તંત્ર મજબૂત કરે તે જરૂરી છે. આ રિપોર્ટ અંગે આપ શું માની રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.